કેટલા ટાઈમથી આ આંકડો જોવાની રાહ જોતા હતા કે 1 લાખ સબસ્ક્રાઇબર ની ફેમિલી અમારે ક્યારે થાય. જે વાતો રોવા માંડ્યા વાહ નો આવડે બોલતા. 93 તો ફાઇનલી 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો ગાઈઝ આજની કઈક ખુશી કઈક અલગ જ છે મને, કારણ કે સબસ્ક્રાઇબર ની ફેમિલી અમારે ક્યારે થાય અમે કેટલા દિવસથી એક્સાઇટેડ હતા. તો આજે અમારું સપનું ભગવાન ભોળાનાથની કૃપાથી, મારા કુળદેવી માં, મોગલ માં, બધા સર્વ દેવી દેવતાઓની કૃપાથી અને બધા તમારા બધા લોકોના સપોર્ટથી આજે અમારે 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો બધાને થેન્ક યુ સો મચ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને ભગવાન ભોળાનાથ તમારા બધાની ઈચ્છા પૂરી કરે એવા આશીર્વાદ. કેવું લાગે છે તમને ભાઈ? જે વાતો રોવા માંડ્યા વાહ નો આવડે બોલતા. આપણી 1 લાખ સબસ્ક્રાઇબર ની ફેમિલી ભેગી થઈ ગઈ તો કઈક તો કયો શું કેવું છે? વધારે પ્રગતિ મળે એવું ભગવાન પાસે ઈચ્છું છું. વાહ ખૂબ પ્રગતિ કરે અને આગળ આવે. આ તો હજી ચાલુ થયું બા. હા તો હજી ચાલુ જ થયું છે. આગળ વધવાનું કે મારા દીકરાને ખૂબ પ્રગતિ મળે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને મારા બધા અમારા સપોર્ટરો હોય એને હું આશીર્વાદ આપું છું કે તમે મારા દીકરાને સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારજો. દાદા હું કેવું 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો શું કહેવાનું હવે બોલો કઈક? 1 લાખ થઈ ગયા ને હા એટલે બહુ સારું કામ થયું હા અને બધાને નમન છે અને આશીર્વાદ છે. વાહ તમારું શું કેવું ભાઈ? કાંઈ નહીં કે ભાઈ કોંગ્રેચ્યુલેશન આખી ફેમિલીને અને યુટ્યુબ ફેમિલીને કે 1 લાખનો આંકડો આપણે પાર કરી ચૂક્યો છે. 1 લાખ 2 સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એવી રીતના સપોર્ટ કરતા રહેજો બસ, બીજું કાંઈ નથી. દ્રષ્ટિબેન તમારું શું કેવું? કોંગ્રેચ્યુલેશન્સ પહેલા બધાયના, અમારી આખી ફેમિલીના અને યુટ્યુબની ફેમિલીના 8 દિવસની અમે રાહ જોતા હતા. સિલ્વર બટનની જગ્યાએ અમે નક્કી કરી લીધી છે અહીંયા જ લગાવવું છે. તો આવો જ સપોર્ટ કરતા રહેજો અને હજી અમારી ચેનલ ગ્રો થાય એવો. અને થેન્ક યુ સો મચ કે આટલી તમે અમને સપોર્ટ કર્યો. બસ એટલું જ કહીશ. અને મારી તો ઈચ્છા છે કે ભવિષ્યમાં મારા આદિ ને પૂજા ખૂબ મોટા યુટ્યુબર બને, એવી જ મારી ઈચ્છા છે. તો બધા સપોર્ટ કરતા રહેજો. Congratulations Adi and Pooja and thank you so much YouTube family. તો ફાઇનલી ગાઈઝ 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. ઓ ભાઈ ગોડ, અમને લોકોને વિશ્વાસ નથી થતો. અને જ્યારે કાઉન્ટડાઉન થતું હતું ને ત્યારે તો અમે એટલું ધ્રુજતા હતા અમે લોકો, પણ મજા આવી ગઈ. 1 લાખનો આંકડો ફાઇનલી અમારી ચેનલ પર જોવા મળ્યો. સો બહુ જ મજા આવીને તમે લોકોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે અને ઘણો બધો સપોર્ટ કરતા આવ્યા છો અને હજુ પણ ભરોસો છે તમારા લોકો ઉપર કે તમે હજુ પણ ઘણો બધો સપોર્ટ કરશો. થેન્ક યુ સો મચ તમને, મહાદેવને, બધાને. બસ હું તમને આટલું જ કહીશ, બિગ થેન્ક યુ. ભગવાનને પણ કહીશ બિગ થેન્ક યુ, બિકોઝ બધું જ એમના અને તમારા લીધે થયું છે અને મારી મહેનતના લીધે થયું છે. શું કહેશો તમે? બસ હું તો પાગલ જ થઈ ગઈ. 1 લાખ 1 આવું બધું ઘણા લોકો માટે એમ હોય કે કોમન છે કે ભાઈ આવું તો શું હોય એમ, બરાબર છે. પણ એ જ્યારે આટલી બધી મહેનત કરીને અહીંયા પહોંચે ને એને ખબર પડે કે ભાઈ કેવું હોય એમ. ખાલી 1 લાખે પહોંચવું ને એ બહુ મોટી વસ્તુ છે ભાઈ. મજા આવી ગઈ યાર. થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ.